નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા. આરોગ્યવર્ધક મંડળ આવિદા દ્વારા ડિજિટલ એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આવિદા ખાતેની સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખના હસ્તે મશીનનું ઉદ્ઘાટન થયું. ઝઘડિયા તાલુકાના આવિદા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્યવર્ધક મંડળ આવિદા દ્વારા સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દિવસે હાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થતા આરોગ્યવર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઊભી કરવામાં આવી રહી છે. આજરોજ આરોગ્યવર્ધક મંડળ આવિદા સંચાલિત સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યું હતું. સંસ્થાના 98 વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી આવિદા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષ્યમાં લેવાયેલ મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનારા સમયમાં આવિદા ગામ ખાતે ઊભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આવિદા ગામના વડોદરા, અમદાવાદ, ભરૂચ ખાતે રહેતા આગેવાનો, ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા. નમસ્કાર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ શ્રી હિંમત સેલડિયા આજે અંકલેશ્વરથી અમે આવિદાના આંગણે એક્સ-રે મશીનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને આવિદા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાયકવાડી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે. અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતા આ ગામ અંકલેશ્વર ની બાજુમાં આવેલું આવિદા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય તો આ લાગણી અને દિલની માગણી આજે છે. દિલથી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ આવિદા ગામને આંગણે થતા રહે એવી અસ્તુ. આભાર. જય ભારત, જય હિન્દ. આજે આવિદા ગામના આંગણે અમો લલ્લુભાઈ માધવભાઈ પટેલ સંચાલિત મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી હોસ્પિટલમાં જે ફિઝિયોથેરાપી યુનિટ ચલાવીએ છીએ એની અંદર અમારે ડિજિટલ એક્સ-રે મશીનની ખાસ જરૂર હતી. કારણ કે ઝઘડિયા તાલુકામાં આવી કોઈ સુવિધા છે નહીં અને પૂરા ગુજરાતમાં પણ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર કોઈ જગ્યાએ આવી સુવિધા નથી જે અમારે ટ્રાઇબલ વિસ્તારમાં કરવી હતી અને આજે અમે કરી શક્યા છે. અને એ પ્રસંગે સંસ્થાના સ્થાપક શ્રી કાંતિ કાકા અમારી સમક્ષ હાજર છે કે જેમનો આજે સન્માનમાં કરીએ છીએ. અંકલેશ્વર જેસીના ચેરમેન શ્રી સેલડિયા સાહેબ, નોટિફાઈના ચેરમેન શ્રી મોટિયા સાહેબ, આ બધા આગેવાનો અમને સાથ અને સહકાર આપી અને જે પૂરક બળ આપ્યું છે એના થકી અમારો હોસલો વધાર્યો છે અને ભવિષ્યમાં એમનો અમને સાથ અને સહકાર મળતો રહેશે અને અમે ખૂબ આગળ વધીશું એ અભ્યર્થના કરી છું. ધન્યવાદ.